ડભોઈ તાલુકાના ચાણોદ નજીકના ફૂલવાડી ગામે ઓરંગઝંગ નદીના પટમાં 2 રોડકોર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા હોય બુધવારે મધ્યરાત્રિએ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરતા સફેદ રેતીનો કાળો કારોબાર કરતી રેતી માફિયાઓને પરસેવો છૂટી ગયો છે. ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ પાસેના ફૂલવાડી ગામે ઓરંગઝંગ નદીના પટમાં રેતી ખનનના ગેરકાયદેસર વેપલાએ હદ વટાવી દીધી હોય બુધવારે મધ્યરાત્રિએ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ચાણોદ પાસેના ફૂલવાડી ગામના ઓરંગઝંગ નદીમાં રેડ પાડવામાં આવી હતી અને ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું. અધિક નિયામક ફ્લાઇંગ સ્ક્વોડ ખાન ખનીજ કમિશનર ગાંધીનગરની સૂચનાને પગલે મોડી રાત્રે પાડવામાં આવેલ દરોડામાં 2 ક્વોલિટી ઇન્સ્પેક્ટર DN પ્રજાપતિ અને રોહિતસિંહ જાદવ તેમજ માઇન સુપરવાઇઝર હિતેશ પટેલ સહિત 14 અધિકારીઓની ટીમે આ ઓપરેશનમાં સક્રિય રીતે ભાગ ભજવી આ વેપલો ખુલ્લો પાડ્યો હતો. ડભોઈ અને ચાણોદ પંથકમાં સફેદ રેતીના કાળો કારોબાર ખૂબ ફૂલી ફાલી રહ્યો હોય ફ્લાઇંગ સ્ક્વોડના દરોડામાં વડોદરા ખાન ખનીજ વિભાગ ગત રાત્રે ઊંધિયું ઝડપાયું હતું. રેડ દરમિયાન 8 તૂટતા હાઇવા ટ્રક અને 1 હિટાચી મશીન ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા રંગે હાથ ઝડપાયા હતા. ₹2.50 કરોડના મુદ્દામાલ જપ્ત કરી ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓ મુદ્દામાલ ચાણોદ પોલીસ સ્ટેશનના જપ્તામાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પંથકમાં બેફામ અને બેલગામ બનેલા ભૂમાફિયામાં પરસેવો સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે પુનઃ આ માફિયાઓ સક્રિય થાય છે કે પછી વડોદરા ખાન ખનીજ તેમજ તાલુકા તંત્ર આ 2 નંબરિયા તત્વો ઉપર પોતાની લગામ લગાડવામાં સફળ થાય છે કે કેમ.